તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાનમાં છેલ્લા 10 દિવસથી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદની કોઈ સિસ્ટમ ગુજરાત નજીક નહોતી, પરંતુ અંબાલાલ પટેલે હવે એક નવી આગાહી જાહેર કરી છે। તે અનુસાર ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ ફરી એકવાર વરસાદી વાદળો જોવા મળવાના છે અને વાદળોની સાથે ગુજરાત રાજ્યમાં જે ગરમી અને ઉકળાટ વધી રહ્યો છે, તો છેલ્લા 150 વર્ષનો રેકોર્ડ તોડવાની છે આ ગરમી। એના માટે તૈયાર થઈ જજો। છેલ્લા 140 વર્ષમાં ના પડી હોય તેવી ગરમી પડવાને લઈને સૌથી મોટો ખતરો સામે આવી રહ્યો છે। બીજા નંબરે બંગાળની ખાડીની અંદર અત્યારે સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે। તમામ માહિતી જાણીશું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો તમે જો આ એકમાત્ર વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે હવામાનને લગતો બીજો કોઈ વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે A to Z બધી માહિતી તમને જણાવીશું આજના વિડીયોમાં। સાથે જો તમે આ ચેનલ ઓનલી વેધરને હજુ સુધી મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દઈશું, કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજના તાજા નવા હવામાન સમાચાર સૌથી પહેલા તમને મળતા રહેશે। તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે ગુજરાત રાજ્યના હવામાનમાં આગામી દિવસોની અંદર, આગામી કલાકોની અંદર શું મોટી નવાજોની થવાની છે। તો ગુજરાતમાં અત્યારે હાલ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ઉકળાટથી લોકો હવે જે છે તે મિત્રો કંટાળ્યા છે। તેની વચ્ચે ડરામણી અને એક ભયજનક મિત્રો આગાહી સામે આવી રહી છે। જાણીને ચોંકી જશો કે આ ગરમી જે છે તે પીછો છોડવાની નથી। લા નીનોની અસરના કારણરૂપ છેલ્લા 140 વર્ષમાં ના પડી હોય એવી ગરમી પડવાની છે અને હજુ તો એ શરૂઆત થઈ છે। એના વિશે પણ વિસ્તારથી સમજીશું। સાથે ચોમાસાને લઈને પણ એક અપડેટ આવી રહી છે, બધી માહિતી જાણવાના છે ટૂંકમાં। આજના વિડીયોમાં આપણે ટોટલ 3 થી 4 બાબતો જાણવાની છે। સૌથી પહેલા હું તમને જે સિસ્ટમને લઈને અંબાલાલે આગાહી કરી છે આગામી દિવસોને લઈને જણાવીશ। બીજા નંબરે મિત્રો ગરમીનો જે છે તે વર્ષ 140નો જે રેકોર્ડ તૂટવાની ગરમી પડવાની છે, લા નીનોની અસર, તેના વિશે સમજીશું। ત્રીજા નંબરે ચોમાસું ખૂબ નબળું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તેને કારણે કઈ કઈ અસરો જોવા મળશે, કયા મહિનામાં સારો વરસાદ જોવા મળશે, બધી માહિતી આપીશ। અને સૌથી છેલ્લે મિત્રો ચોથા નંબરે કેટલાક નકશા, કેટલાક ફોટા સામે આવી રહ્યા છે। નકશાને આધારે પણ આપણે સમજીશું કે ગુજરાત રાજ્યના હવામાનમાં આગામી દિવસો અને આગામી કલાકોમાં શું મોટી નવાજોની થવાની છે। તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને સૌથી પહેલા શરૂઆત કરીએ સિસ્ટમથી કે ગુજરાત રાજ્ય નજીક જે નવી સિસ્ટમો અત્યારે હાલ એક્ટિવ બની રહી છે એને કારણે તો છેલ્લા 12 દિવસથી મિત્રો ગુજરાતમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ કે કોઈ પણ મોટી આગાહી જે છે તે દર્શાવવામાં આવી નહોતી, પરંતુ અત્યારે હાલ બંગાળની ખાડી અચાનક એક્ટિવેટ બની ગઈ છે અને બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ મિત્રો જે છે તે અતિ ભયંકર વાદળો અને મિત્રો કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો આગળ વધી રહ્યો છે। એની અસરો ચોક્કસ ગુજરાત નજીક જોવા મળી શકે। જોઈ લો મિત્રો, આ બંગાળની ખાડી છે અને મિત્રો જેવું ચોમાસું નજીક આવે છે એટલે બંગાળની ખાડી એક્ટિવ થઈ જાય છે। અત્યારે ફરીથી બની ગઈ છે વિશાખાપટ્ટનમ અને ઓડિશા લાગુના કે જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં અત્યારે તબાહી મચાવનારા વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। વાવાઝોડા જેવા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને આટલું જ નહીં, આ સિસ્ટમને કારણે આ વરસાદ અને આ માવઠા આગળ વધી શકે। જોઈ લો બંગાળની ખાડીના મિત્રો અવશેષો છે કે જે દરિયાકાંઠેથી તમે લાઈવ જોઈ રહ્યા છો। જોઈ લો મિત્રો, આ બંગાળની ખાડીમાં ભયંકર મોટી સિસ્ટમ છે, તેને કારણે ગુજરાત સુધી પણ તેના અવશેષો, તેના વાદળો જે છે તે મિત્રો ચોક્કસ જોવા મળી શકે। અને 4 તારીખની રેન્જમાં ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ભાગોની અંદર આપણને અહીંયા હાલ વાદળો જે છે તે પણ મિત્રો આગળ વધતા જોવા મળી રહ્યા છે અને જુદા જુદા વેધર મોડેલો પણ જે સામે આવી રહ્યા છે તે અનુસાર ગુજરાતમાં જુઓ તો 3-4 તારીખ આસપાસ ભારેથી અતિભારે વાદળો છે। તો રવિવાર બપોર પછીથી લઈને 4 તારીખ સાંજ સુધીમાં આ વાદળીય સિસ્ટમોને કારણે મિત્રો જે આગાહી આવી રહી છે તેના વિશે અંબાલાલે શું અપડેટ આપી છે જોઈએ। મિત્રો અંબાલાલ પટેલે જે છે તે ચેતવણી આપી છે ગુજરાત રાજ્યના હવામાનમાં આગામી 5 તારીખથી લઈને જે વરસાદો પડી શકે તેને લઈને મિત્રો અંબાલાલે શું કહ્યું છે તે સમજીએ। તો મિત્રો અંબાલાલ પટેલે 5 થી 8 તારીખને લઈને મિત્રો ચેતવણી આપી દીધી છે અને અહીંયા તમે લાઈવ જોઈ શકો એ ચેતવણી કે ખાસ કરીને જે માહિતી આપવામાં આવી છે તે અનુસાર જોઈએ તો આગામી 5 થી લઈને 8 મે દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી શકે તેવું અંબાલાલે અપડેટ આપી છે। આ દરમિયાન પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે અને આગાહીના દિવસે ધૂળના વાવાઝોડા અને કરા સાથેના વરસાદ પણ પડી શકે। તો મિત્રો, આ તમામ અસરો બનવાની છે બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમોને કારણે મિત્રો મેં તમને જણાવી, અને એ સિસ્ટમ જે છે તે 5 તારીખથી લઈને 8 તારીખની વચ્ચે તમને ગુજરાત રાજ્ય ઉપર તાંડવ મચાવતી જોવા મળી શકે। અને બંગાળની ખાડીની જે સિસ્ટમ એક્ટિવ બનેલી છે તેને કારણે ગુજરાતમાં આ દિવસો દરમિયાન ભારે માવઠા પણ જોવા મળી શકે। તો એ માવઠા લેવા તેવા નહીં હોય, પવનો સાથેના 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો, એટલે કે ગરમીમાંથી રાહત આપનારા પવનો પણ જોવા મળશે। ગરમીની વાત થઈ ગઈ છે તો મિત્રો ગરમીને લઈને એક રેકોર્ડ બ્રેક આગાહી સામે આવી રહી છે તેના વિશે આવી, અને ત્યાર પછી હું તમને વરસાદ 5 થી 8 તારીખમાં કઈ કઈ ભાગોમાં પડશે એના વિશે પણ અપડેટ આપીશ। પરંતુ એની પહેલા ગરમીનો રેકોર્ડ મિત્રો જોશું તો ગરમીએ રેકોર્ડ બ્રેક મિત્રો ગરમી નોંધાવી છે ગુજરાત રાજ્યની
ગુજરાતની અંદર અત્યારે હાલ જુઓ તો રાજકોટ લાગુના વિસ્તારો, અમદાવાદ, આ બધા વિસ્તારોની અંદર મિત્રો 44 થી લઈને 45-46 ડિગ્રી પણ અમુક સમય જઈ રહ્યું છે તાપમાન. ત્યારે અત્યારે મિત્રો 40 થી 42 ડિગ્રીનું તાપમાન તો નોર્મલ બની ગયું છે. એક પંથકોમાં 44 ડિગ્રી અને 45 ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસો હજુ એટલા માટે ભારે કારણ કે આઈએમડી તરફથી જે ટેલિકાસ્ટિંગ આવી રહી છે અને કેટલાક ઐતિહાસિક નિર્ણયો છે મિત્રો. કેટલાક નિષ્ણાંતોએ એવી પણ આગાહી આપી દીધી છે કે છેલ્લા 140 વર્ષમાં ના પડી હોય તેવી ગરમી પડવા જઈ રહી છે. એના માટે લોકોએ તૈયારી રાખવી પડશે. લા નિનોની જે અસરો મિત્રો આ સર્જાઈ રહી છે, આ લા નિનોની અસરોના ભાગરૂપે ગરમી જે છે તે આટલી ભયંકર પડી રહી છે અને હજુ પણ મિત્રો આવનારા સમયમાં આ ગરમી ખૂબ ભયંકર રહેવાની છે. તો આજે 5મો મહિનો શરૂ થયો છે, આ મે મહિનો, એમાં હજુ પણ અતિ ભારે ગરમી પડી શકે ને આજે લા નિનોની અસર છે, આટલી ભયંકર ગરમી છે, તેની અસર ચોમાસા ઉપર પણ પડતી જોવા મળશે અને ચોમાસું એક રીતે નબળું આ વર્ષે જે છે તે જોવા મળવાનું છે. જ્યાં મિત્રો એટલા માટે તમારે તૈયારી રાખવી પડશે કે ચોમાસું જે છે તે આ વર્ષે ખૂબ નબળું જોવા મળી શકે. એની કારણ એ છે કે આજે લા નિનોની અસર છે તેને કારણે ચોમાસું 2026 ખૂબ નબળું જોવા મળી શકે. અને આને લઈને મિત્રો કેટલીક અપડેટ તો એવી પણ આવી રહી છે કે જો એટલું ભયંકર નબળું ચોમાસું જોવા મળશે તો એને કારણે મોંઘવારી પણ આસમાને પહોંચી શકે. કારણ કે પાક નુકસાન ખેડૂતોને જાય તો પાક જે છે તે બજારમાં મોંઘા મળી શકે, તો આને કારણે મોંઘવારી પણ આસમાને પહોંચી શકે. અને મિત્રો તમને જણાવે તો આજથી 140 વર્ષ પહેલા આ રીતની લા નિનોની અસર સર્જાઈ હતી, ત્યારે કરોડો લોકોના મૃત્યુ પણ થયા હતા આખા વિશ્વની અંદર. માત્ર ભારતની અંદર ને મિત્રો આની આખી દુનિયા ઉપર અસર પડે છે અને આખી દુનિયામાં તાપમાન એટલું વધી જાય છે કે ચોમાસું ખૂબ નબળું પડી જાય છે. અને આ વર્ષે છેલ્લા 9 વર્ષથી મિત્રો ચોમાસું સારું ગુજરાતમાં જોવા મળ્યું છે. છેલ્લું ચોમાસું ખરાબ 2015માં હતું અને આ વખતે 2026ની સાલ આ રેકોર્ડ તોડી શકે, 2015નો રેકોર્ડ તોડી શકે અને વર્ષ 2026નું ચોમાસું અતિ નબળું પણ જોવા મળી શકે. હવામાન વિભાગે પણ પહેલા કહ્યું હતું કે સામાન્યથી પણ નબળું ચોમાસું રહી શકે. જોકે મિત્રો આને લઈને મલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ તો એવી આગાહી આપી છે કે ચોમાસું 2 મહિના સારું પણ જોવા મળી શકે, જૂન અને ઓગસ્ટ મહિનો, એટલે કે શરૂઆતના મહિનામાં ચોમાસું સારું પણ રહી શકે. પરંતુ એ તો જ્યારે મિત્રો સિસ્ટમ નજીક આવશે, ચોમાસાની સિસ્ટમો બનશે, ત્યારે આપણે એના ઉપર વિસ્તારથી વાતચીત કરીને તમને જે છે તે મિત્રો એના ઉપર આગાહી આપીશું અને જે કંઈ પણ માહિતી મળશે હશે ચોમાસાને એને લઈને અપડેટ આપીશું. પરંતુ એની પહેલા અત્યારે હાલ મિત્રો વાત થઈ છે તો વાત કરીએ તો જે 5 થી 8 તારીખ વચ્ચે જે ગુજરાત નજીક જે સિસ્ટમો બનતી જોવા મળી રહી છે એને કારણે વાદળો કયા ભાગમાં છે સમજીએ. તો 5 તારીખથી તો મિત્રો સારા એવા વાદળો ગુજરાત પર આવી રહ્યા છે, પરંતુ એની શરૂઆત તો 4 તારીખથી જ થઈ રહી છે. જોઈ લો 4 તારીખથી ઘણા બધા ભાગોમાં ગુજરાત રાજ્ય પર વાદળો 20 થી 60% રેન્જ સુધી જોવા મળી રહ્યા છે. તો કયા ભાગમાં 4 તારીખથી જ વાદળની આગાહી છે અને વાદળોને આધારે ઝાપટા પડી શકે એ હવે હું તમને જણાવું. તો એક વિસ્તાર વિશે શરૂઆત કરીએ. દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈને જે અંકલેશ્વર, દહેજનો પટ્ટો છે, ઉમરપાડા, કીમ, કોસંબા, સુરત, આ બધા વિસ્તારોની અંદર જોશો તો આ ભાગોની અંદર 20-30% રેન્જમાં વાદળો જે છે તે અહીંયા બનતા જોવા મળી રહ્યા છે અને આ વાદળોને લઈને આ ભાગોમાં ઝાપટા જે છે તે પડી શકે. જે આગાહી છે તેને લઈને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ જોઈ લો તો અહીંયા ગોધરાથી લઈને જે ઉપરના વિસ્તારો છે, સાંતરામપુર, બાયડ, નડિયાદ, ગોધરા, દાહોદ, મહીસાગર અને બોડેલીના વિસ્તારો, તો આ પટ્ટાની અંદર પણ મિત્રો વાદળીય સિસ્ટમ અને ઝાપટા સ્વરૂપે માવઠા પડી શકે. કારણ કે વાદળો જે છે તે આ ભાગોમાં પણ ભરપૂર જોવા મળી રહ્યા છે. જોકે અમદાવાદ, નડિયાદ, આણંદ આ ભાગોમાં અત્યારે હાલ કોઈ વાદળ નથી, પરંતુ ઉત્તર ગુજરાતના ઘણા પટ્ટાઓની અંદર વાદળો અહીંયા બનતા જોવા મળી રહ્યા છે. જેમ કે અહીંયા વિસ્તારો વિશે પણ નામ લઈને તમને અપડેટ આપું તો જોઈ લો મિત્રો, મહેસાણા વિસ્તારથી લઈને રાધનપુર, પાટણનો વિસ્તાર, મોઢેરા, પાલનપુર, ઈડરના વિસ્તારોથી લઈને મિત્રો આસપાસના જેટલા પણ કોટડા લાગુના વિસ્તારો છે, આ બધા ભાગો ઉપર સારી કક્ષાના વાદળો છે અને આ જ વાદળોને કારણે ભયંકર માવઠા સ્વરૂપે ઝાપટા પડી શકે. સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં માત્ર 2 જિલ્લા ઉપર જ વાદળો દેખાઈ રહ્યા છે. એ બંને જિલ્લા છે અમરેલી અને ભાવનગર. આ બંને જિલ્લામાં આવતા તમામ ગામડાઓ, તમામ પંથકો જેના વિશે અપડેટ આપીએ તો સૌથી પહેલા તો અમરેલી જિલ્લામાં લાઠીથી લઈને બગસરા, ધારીના વિસ્તારો, સાવરકુંડલા, રાજુલા, લીલિયા. નીચે આવે તો ભાવનગરની અંદર મહુવાથી લઈને અલંગના વિસ્તારો, વલભીપુર, પાલીતાણા, બગદાણાથી લઈને મિત્રો ઉપર જોઈએ તો છેક મિત્રો ગારિયાધારથી લઈને ભાવનગર સહિતનો આ જે આખો પટ્ટો છે, તો આ બંને જિલ્લાની અંદર સૌરાષ્ટ્રમાં ભારે વાદળો છે. બોટાદ જિલ્લાના પણ 1-2 સેન્ટરોમાં વાદળો છે, બાકી આખા સૌરાષ્ટ્રમાં કોઈ મોટા વાદળો નથી. તો આજે મિત્રો વરસાદના ઝાપટા છે 5 થી 8 તારીખ વચ્ચેની જે આગાહી આવી રહી છે એ કોઈ મોટી ભારે વરસાદી સિસ્ટમ નહીં રહે. માત્ર અમુક વિસ્તારોમાં ઝાપટા પડશે અને સાર્વત્રિક રાઉન્ડ પણ નહીં જોવા મળે. એકદમ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે, પરંતુ મુખ્યત્વે પવનો જે છે તે સારા બનતા જોવા મળી શકે, જેથી તમને 5 થી 8 તારીખની વચ્ચે એક ગરમી
ગરમીમાંથી રાહત બનતી જોવા મળી શકે. બાકી ગરમીનો હજુ મિત્રો રાઉન્ડ જે છે તે પૂરો થયો નથી. હજુ મિત્રો ભયંકર ગરમી માટે તૈયાર રહેજો. 5 તારીખ પછીનો જે રાઉન્ડ રહેશે આ થોડી શાંતિ રહેશે, પરંતુ 10 તારીખ પછી ફરીથી મિત્રો એક ગરમીના ભયંકર રાઉન્ડ માટે તૈયારી રાખજો. મેં તમને જણાવ્યું એ રીતના લા નીનોની અસરને કારણે ગુજરાત ઉપર, અને ગુજરાત જ નહીં આખા ભારત ઉપર ગરમી જે છે તે પ્રચંડ પડવાની છે, અને એની અસર ચોમાસા ઉપર પણ પડવાની છે. એના વિશે પણ મેં તમને આગાહી આપી. અને હવે વાત રહી છે ચોમાસાની, તો મિત્રો ચોમાસા વિશે પણ થોડી ઘણી અપડેટ તમને આપું. તો મિત્રો ચોમાસું જે છે તે કઈ તારીખે પહોંચી શકે તેને લઈને પણ એક તારીખ આવી છે. એની પહેલાં તમને સમજાવવું પડશે મારે કે કયા કયા ભાગો પરથી ચોમાસું ગુજરાત તરફ આવે છે. પહેલાં તો મિત્રો 3 મોટા સેન્ટરો હોય છે. પહેલું, બીજું અને ત્રીજું સેન્ટર હું અહીંયા માર્ક કરીને રાખું, અને ત્યાર પછી મિત્રો જોઈએ કે કયા કયા સેન્ટરો છે. તો પહેલા નંબર ઉપર મિત્રો અહીંયા જે છે તે અંદમાન નિકોબાર ટાપુ છે, અંદમાન નિકોબાર ટાપુ. બીજા નંબરે મિત્રો આ કેરળ રહેલું છે, અને ત્રીજા નંબર ઉપર આપણું અહીંયા ગુજરાત રહેલું છે. તો આ 3 મિત્રો સેન્ટરો છે. 3 સેન્ટરોમાંથી મિત્રો ચોમાસું જે છે તે આગળ વધે છે. કઈ રીતે વધે છે એ પણ હું તમને અહીંયા સમજાવું. તો મિત્રો ચોમાસું જે છે તે આ રીતનું, આ લીલી લાઈનની જેમ મિત્રો આ રીતનું આગળ વધે છે. પહેલા મિત્રો જે છે તે અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આ જે ચોમાસું છે એ પહેલા મિત્રો અહીંયા અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચે છે, અને 15 તારીખે એટલે કે આગામી 15 મેના રોજ ચોમાસું અહીંયા પહોંચે તેવો આસાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યાર પછી આ કેરળ જે છે તે મિત્રો ચોમાસું 1 જૂન આસપાસ પહોંચી શકે, અને ગુજરાત ઉપર ચોમાસું 12 જૂન આસપાસ પહોંચી શકે. ગુજરાતમાં 10 દિવસ વહેલું જે છે તે પણ ચોમાસું જોવા મળશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને આ રીતે મિત્રો સંપૂર્ણ માહિતી પણ ચોમાસાને લઈને અહીંયા જે છે તે મિત્રો સામે આવી રહી છે. તો આ કમ્પ્લીટ માહિતી મેં તમને જણાવી ચોમાસાને લઈને. ચોમાસું આ વખતે વહેલું પણ જોવા મળવાની સંભાવના છે, પરંતુ વધુની માહિતી છે તે આપણે આવનારા વિડીયોમાં જાણીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આવતીકાલે મળીશું નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.